तुलसी यह संसार में, तुलसी यह संसार में पंचरत्न है सार। संत मिलन हरि कथा दया दान उपकार। संत मिलन हरि कथा दया दान उपकार। दया धर्म का मूल है, दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छोड़िए, जब लग घट में प्राण। तो गुरु शरण याधीन रही, गुरु चरण याधीन रही, जपवाय जम पाजाप। माया रूपनो नाश थशे, टळसे त्रिविधिना ताप। तो त्रिविधि ताप क्षमापसी, त्रिविधि ताप क्षमापसी, माया निकट नहीं आवे। भय भ्रमणा भांगी जसे, लाल त्र्यंबक कही समझावे। भय भ्रमणा भांगी जसे, लाल त्र्यंबक कही समझावे। જ્યાં સુધી આપણામાં ભય ને ભ્રમણા બે વસ્તુ હોય ને, ત્યાં સુધી આપણે એનું ભજન કરતા હોઈએ। આ દૂર થાય ને પછી જ ભજન થાય। ભય અને ભ્રમણા ભીતરમાં રહે છે। આપણે ઘણીવાર ભ્રાંતિની વાત કરી કે ભાઈ અંધારામાં હલ્યા જતા હોય, પગમાં દોરડો હોય તો સર્પ પણ ભાસ થાય। એ હતો નહીં, બત્તી કરીને જોઈ તો હતો નહીં, પણ ભાસ થયો, ભય લાગ્યો। એ શેનો લાગ્યો? સર્પનો તો, સર્પ તો હતો નહીં। જે ભાસ થાય છે ભયનો, એ આપણામાં ભ્રમણા અને ભ્રાંતિ છે। અને ભય ભ્રમણા અને ભ્રાંતિનું મૂળ આ દેહ છે। શું છે? અને આ દેહમાં આપણું ધ્યાન લાગ્યું એટલે મન ઊભું થયું। આપણા દેહમાં આપણું મન લાગે ને ત્યારે જ આપણું મન ઊભું થાય। સંસારના વિચારના બધા વ્યવહારના ધંધાના વિચાર કર્યા કરે, અને એ ભજન ન કરવા દે આપણું જ મન। એટલે બધું આડું આવે। લોકો શું કહે, સમાજ શું કહે, દુનિયા શું કહે, હગા શું કહે, એ આપણા મનમાં ઊભું થાય છે। બાકી બીજા કોઈ કાંઈ કહેતા જ નથી। જગત કાયમ માટે મદદરૂપ છે, સહકારરૂપ છે। શું છે? મદદરૂપ ને સહકારરૂપ છે। પણ તમે હાલો તો તમારું નિશ્ચય બળ કામ કરે। પણ આ ભય ને ભ્રમણા છે ને, ત્યાં સુધી આપણે ભજન કરતા હોય ને તો એમાં ધ્યાન હોય। શેમાં? એટલે ઓલા ભજનમાં કીધું ને, ભક્તિ કરવી ને ડરવું એ બે નહીં બને, આવી પોલમાં પ્રભુજી નહીં મળે। હવે આ ડરવું એટલે ભય ને, ભક્તિ કરવી છે, ભગવાનનું ભજને કરવું છે, પણ ડર કોનો છે? જો આ બ્રહ્માનંદે કીધું મુझे है काम ईश्वर से, जगत रूठे तो रूठने दे। जगत भले रूठતું, મને ક્યાં લેવા દેવા કાંઈ નથી। પછી બીજું કીધું, कुटुंब परिवार सुत दारा, माल धन लाज लोकन की, प्रभु के भजन करने से अगर छूटे तो छूटने दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठने। તમારે ઈશ્વરની હારી જો સંબંધ બાંધવો હોય ને
તો જગત સામું જોવો એ નહીં બને. કારણ કે જગત, તમારું ધ્યાન જગતમાં ગયું એટલે ભય ભ્રાંતિ ને ભ્રમણા ઊભી થાય. તો ઈશ્વર તમને આવી પોલમાં પ્રભુજી મળે નહીં. એટલે આપણું ધ્યાન દ્રઢ હોવું જોઈએ, સંકલ્પ દ્રઢ હોવો જોઈએ, નિર્ણય દ્રઢ હોવો જોઈએ. અને આ બધા ભજન કર્યા ને, મીરાબાઈ કર્યું હોય કે નરસિંહ મહેતાએ કર્યું હોય, કબીર સાહેબે કર્યું હોય, દાદા ઉગારામે કર્યું હોય, ત્રંબક બાપાએ કર્યું, શાંતિરામ બાપાએ કર્યું હોય, એ બધા નિર્ભય થઈને હાલ્યા. એને કાંઈ જો જગતનું હમું જોયું હોત તો એ આ બધે હળી મળીને પ્રોગ્રામ બધે કર્યા હોત. અને આપણા માટે કેટલાય રાત દિવસ મહેનત કરીને ઉજાગરા કરીને આ વાત સત્ય કેમ અંદર ઉતરી જાય ને, એ એનું ધ્યાન હતું, લક્ષ્ય એ હતું. પહેલા મેદાન સાફ કરવું પડે. એટલે ક્રિકેટના મેદાન તો પહેલાં સાફ કરે ને પછી જ રમાય. એમને રમાય? મારી પાસે કાંટા અને કાંકરા હોય તો ન હાલે. એ તો દેહનો ઘાત કરી નાખે. કરે ને, દેહની પરવાય ન કરે, ઠેકડો મારીને આમ બોલને જીતી લે. એનું ધ્યાન એક લક્ષ્ય હોય અને એમાં એ તાકાત હોય પાછી. અને એ તાકાત એક ધ્યાન કરવાથી જ આવે છે. સિદ્ધ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મમાં એ સાંધે એકતા, પછી ઓર ન રહે ઉચ્ચાર. આપણું મન દ્રઢ કરવું પડે. નકર મનની સ્થિતિ છે કેવી કે ભોજા બાપે કીધું કે આ પ્રચરેલું મન પાછું વળે તો જલા રોમે રોમે રંગ લાગે. મન પ્રચરાઈ ગયું એટલે વેચાઈ ગયું. ક્યાં વેચાણું? આપણું જ્યાં જ્યાં ધ્યાન છે ને ત્યાં આપણું મન વેચાણું. એટલે આ કીધું કુટુંબ પરિવાર સુતદારા, માલ ધન લાજ લોકન કી, પ્રભુ કે ભજન કરને છે, અગર છૂટે તો છૂટને દે. આ બધું છૂટી જાય ને, પણ એક ઈશ્વર મળવો જોઈએ. ઈશ્વર ન મળે ને બધું છૂટી જાય તો નકામું ને. પણ આવો દ્રઢ સંકલ્પ હોય એને મળે. અને એને મળે એટલે એને અનુભવ થાય, ભગવાનનો અનુભવ થાય. અને જેને જેને ભગવાનનો અનુભવ થયો છે એને આ પદની રચના કરીને કીધું. સાપી લ્યો હાલ. પછી વચ્ચે એ જ ગુરુજી પધાર્યા રંગ મેલમાં, આનંદ ઉત્સવ થાય. એ જ સંતોને વધાવે રાણી સુરજા, અહીંયામાં હરખ નમા. એ જ ગુરુજી પધાર્યા રંગ મોલમાં. એ જ ગતરે ગંગાજી મળી ઘર આંગણ, એક જ મના નર ને નાર. એ જ ગતરે ગંગાજી મળી ઘર આંગણે, એક જ મના નર ને નાર. એ જ નામને વરેલા નરની દારી, કરે એ ભજનનો લલકાર. એ જ નામને વરેલા નરની જારી, કરે એ ભજનનો લલકાર.
ગુરુજી પધાર્યા રંગ મેલમાં આનંદ ઉત્સવ થાય એજી સંતોને વધાવે રાણી સુરદા અહીંયામાં હરખ ગુરુજી પધાર્યા રંગ મેલમાં રંગ મેલમાં. લોયણને ગુરુ મળ્યા, સત વચન મળ્યું, મનની દ્રઢતા પકડાણી, વાણીની રચના થાય નહીં. આપણે કંઈક લખવું હોય બે શબ્દો તો અનુભવ થયો હોય ને એ લખાય. અને અનુભવ સિદ્ધ મહાપુરુષોની વાણી, શાસ્ત્રો, પુરાણો, વેદો એ બધા અનુભવ સિદ્ધ આદિ અનાદિથી હાલે છે. એને કોઈ ચોકડી ન મારી શકે. હા, એમાં ટ્રાન્સલેશન કરે, સુધારા વધારા કરે ઘણા સંતોનું, એટલે એવું બધું થાય પણ ખોટું ન કહેવાય. એટલે આ અનુભવ થયો તો એણે લોયણભાઈ એમ કીધું, ગુરુજી પધાર્યા રંગ મોલમાં. એટલે મનુષ્ય દેહ તમારો દુકાનમાંથી મોલ બની જાય. શું બને? જ્યારે તમારા મોલે ભગવાન રહેવા આવે એટલે તમને અનુભવ થાય, બીજાને ન થાય. ભગવાન તમને મળ્યા એ તમને ખબર હોય, અને આપણે કહેવા જાય આપણે કોઈ વાત માને નહીં. માને કોણ? કોઈ ન માને. એટલે સતારે કીધું કોને કહું દિલડાની વાતો, પણ નથી રહેવાતો. કેમ કે ભગવાન હૃદયમાં આનંદ ઉત્સવ થાય ને, અંદર ઉભરા આવતા હોય, આ દિલની વાત મારે કેવી કોને? કોઈ માને નહીં. મૂર્ખ ગણીને મારે છે લાતું. એ કે આ જો તો આને ભગવાન મળ્યા છે, કે ભાઈ આમ મળ્યા હોય તો એની આ હાલત હોય. એમ આપણે તો નક્કી આપણે પૂર્વાગ્રહ બાંધેલા છે ને, આપણે એને ભગવાન માનીએ છીએ. આપણા મતથી ઊભા કરેલા લોકવાયકાથી ભગવાન આમ હોય ને આવી રીતે હોય. અને શાસ્ત્રોમાં લખાણે છે, પણ એ લખાણ છે ને એ રહસ્યોમાં હોય. રહસ્યો આપણે જે ખુલતા ન હોય. હંમેશા બંધમાં જ બધી વસ્તુ હાલે ને. તમારે કોઈને દાણા દેવા હોય તો શીંગ દેવી પડે, એ બંધમાં જ છે ને, ખોલીને ન દેવાય. પછી એને ખાવી હોય તો ખોલે, એ વાયુ હોય તો ખોલે. ગમે એ વસ્તુ બંધમાં જ દેવાય. બંધમાં દો ને અને એને સંતો જ ઉકેલી શકે, કારણ કે એને વાવણી કરવી છે, એને ભજન કરવું છે. અને આપણે તો સાંભળવું છે કે આપણે કાંઈ કરવું નથી. સાંભળવું હોય ને કાંઈ થાય? એમ જેને આ લગ્ની લાગી, અનુભવ થયો, અને જેને ભગવાન પોતાના હૃદયમાં પ્રગટ થયા, એને કીધું ગુરુજી પધાર્યા રંગ મોલમાં આનંદ ઉત્સવ થાય. સંતોને વધાવે રાણી સુરદા અહીંયામાં હરખ નો પાય. ગદ ગંગા મળી ઘરને આંગણે એક જ મના નરને નાર, નામને વરેલા નર નિધારી કરે બધાય ભજનનો લલકાર. એક મના થઈને આરાધ કરો તો આપણી ગદગંગામાં ભગવાન આવે. પછી ગમે એમ આવે, એવું કાંઈ નથી. આમાં ગમે એમ આવે. અને આવે અને પ્રગટ થાય તો એની બોલીને કાંઈ આપણી બોલીમાં ફરક પડી જાય. એની બોલીમાં ને આપણી બોલીમાં ફરક પડે. કારણ કે ખુદ નારાયણ જે આવીને ઘટમાં બોલતો હોય એ તમારા બધાના મનને હેરી લે. વચીકરણ યહી મંત્ર હે સબસે મીઠા બોલ. તમારા હૃદયમાં એવી મીઠાશ પ્રગટ થઈ જાય અને વાણી બધાને ગમવા મળે ને, એટલે આપણા મન હેરાઈ જાય. આ ભગવાને બધા ગોપીઓના ને એમનું મન હેરી લીધા. એટલે ગદ ગંગા મળી ઘરને આંગણે એક જ મના નરને નાર, નામને વરેલા નર નિધારી કરે એ બધા ભજનનો લલકાર. અને એક મના થઈને આરાધ કરે તો શું થાય? એ જીવરે માંડ કુંભ યારે રોપિયો, ઊંઘળ્યા અલખના
દ્વાર એ જીવ રે મંડ કુંભ ત્યારે રોપ્યો ઊંઘયા અલખના દ્વાર એ જી અલખને આરાધે ધણી મારો આવ્યા દિલડામાં દીધા છે દીદાર એ જી અલખના આરાધે ધણી મારો આવ્યા દિલડામાં દીધા છે દીદાર એ જી ગુરુજી પધાર્યા રંગ મોલમાં આનંદ ઉત્સવ એ જી સંતોને વધાવે રાણી સુરદા અહીં હરક એ જી ગુરુજી પધાર્યા રંગ મેલમાં રંગ મેલમાં એક મના થઈને આરાધ કરે ને ત્યારે તમારા હૃદયના દ્વાર ખુલે અને હૃદયમાં ભગવાન છે પણ દ્વાર જડતું નથી એટલે આપણે ખૂબ બોધ કીધી કે ભગવાનને મળવું પણ દ્વારકા ભગવાનને આપણે દર્શન કરવા પણ દ્વાર ક્યાં એટલે આપણે બધા દ્વારકા ગયા ક્યાં ગયા દ્વારકા હવે જે દ્વારકા ગયા એને પૂછો ભગવાન મળ્યા અને ભીતરમાં ગયા ને જેના દ્વાર ઉંગળી ગયા ને એને પૂછો એને મળ્યા બધાને અને એની બધા પ્રમાણો આપ્યા અને આપણને મહાપુરુષોના કહેવા પ્રમાણે હાલો ને તો તમને એ મળે જ તે પણ આપણું ધ્યાન હોવું જોઈએ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ દ્રઢ નિશ્ચય હોવો જોઈએ નિશ્ચય બળ કામ કરે મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો આ ગુરુ વચનને દ્રઢપણે નિશ્ચળ વૃત્તિ કરો ગુરુમાં તો મીટે ભવ ભટકારો આ બધા ભટકાર મટી જાય ભ્રાંતિઓ મટી જાય ભ્રમણા મટી જાય અને તમારો દ્રઢ સંકલ્પ થઈ ગયો એટલે મન દ્રઢ થઈ ગયું અને દ્રઢ મન જ આત્મામાં લાગે આપણો કાસો પોસો મત હોય તો આપણે કામમાં નથી આવતો હાલીએ ન હાલે મત તો પાકો જ હોવો જોઈએ અને પાકો મતવાળા જે છે ને એ જ બધા હાલ્યા કાચા પોચા મતવાળા હાલતા નથી તો એને શું કીધું કે નામને વરેલા નર નિર્ધારી કરે ભજનનો લલકાર બ્રહ્માંડ કુંભ રોપ્યો ઊંઘડ્યા અલખના દ્વાર અલખના આરાધે ધણી મારો આવ્યા અને દિલડામાં દીધા છે દીદાર ભગવાન દર્શન તમને તમારા હૃદયમાં દે અને જેને જેને મળ્યો ને એને અંદર જ મળ્યો અને અંદર મળ્યો ને એટલે ભગવાન એના રૂપે આવ્યો જેને જેને ઘેરે આવ્યો જો કયા રૂપે આવ્યો નરસિંહ મહેતાને ત્યાં કયું રૂપ લઈને આવ્યો નરસિંહ મહેતાનું શકુબાઈને ત્યાં આવ્યો તો કોનું રૂપ લીધું ચકુબાઈનું ગોરા કુંભારને ત્યાં આવ્યો તો કોનું રૂપ લીધું આ એના રૂપ લઈને જ આવે છે પણ એના રૂપને આપણે તો એના ઈમાન નહીં કે આ તો ભાઈ ફલાણા ભાઈ છે હવે એમાં સ્વરૂપનું પ્રાગટ્ય થઈ ગયું ભગવાનનું પ્રગટ પ્રમાણ થઈ ગયું પછી કે વાણી અમારી ફિર ગઈ યહી તન યહી દે ખારી હતી સો મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ સદગુરુનો ઉપદેશ લાગ્યો ને એટલે વાણીમાં પરિવર્તન થયું હવે વાણીમાં પરિવર્તન એટલે જ્ઞાન આધીનતા નિર્મળતા આવે એને આનંદમાં આનંદ વર્તાય શું આવે જ્ઞાન જ્ઞાનની સાથે પાછું આધીન આવે આધીનતા મહાપુરુષોએ હાથ જોડીને આ વાત સમજાવી આપણને કર જોડીને લાગુ પાય તમને પગે લાગીને વાત કરું કે આ એક વાત તમે સમજી લેજો તમારી માટે કેટલાય જન્મનું કરજ છે એ બધું કપાઈ જાય કયું કરજ છે કર્મનું 84 લાખ યોનિનું આ રખડપાટ છે એ બધુંય
આપણને હાથ જોડીને પગે લાગીને કે કર જોડીને લાગુ પાય, એ ભાઈ તું તારો કરી લઈને વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી ગયો, માની લીધો પડસાયામાં સા. એ ભલા કહું ભલામણ, આ એક ભલી વાતડી, તને એક સારી વાત કહું છું, પણ તારી ઊંધાઈનો કોઈ પાર નથી ને, એટલે હું તને હાથ જોડીને કહું, પગે લાગીને કહું. આમ ડારો દઈને કીધું, કોઈ લાફા ટાંકીને કીધું, અહીં 2 લાફા ચડાવી દે આ નહીં કરે તો એમ કીધું કોઈ, તો કોઈ ઊભા રહે પાછા. અને એ આપણે 2 મારો એ આપણે 4 મારી દે. એટલે આ આધીન થઈને દેવાનું છે. અને આપણે આ જગતમાં જેને ગરજ હોય ને, ખબર હોય ને, જેને ગરજ હોય ને, એટલે પૈસા ઘણીવાર ઘણા લેવા આવે ને ત્યારે કે એ ભાઈ છે ને દીકરો થઈને લઈ ગયો, પગમાં પડે ને કાલા વાલા કરીને ગમે એમ કરીને, અને આપણા પેટમાં ઉતરી ગયો, પેટમાં ઉતરી ગયો પછી આરો બાપ થઈ જાય. લેવા વખતે શું થાય? દીકરો. અને દીકરો થઈને પછી લઈ જાય ને એને કામ કાઢવું થઈ ગયું ને પછી શું થાય? બાપ થાય. પછી આપણે કાલાવાલા કરવાના એની આગળ. એ ભાઈ દેને, હવે દેને. એટલે તું કેમ કાલાવાલા એટલા બધા કરે? લાચારી તું શું લે ભોગવે? એટલે આ પદાર્થની વાતમાં એટલી માણસને ગરજ હોય, સંપત્તિની ગરજ હોય, ધંધાની ગરજ હોય, તો ભોગવાની તો ગરજ નહીં ને. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન તેથી આવે ભાઈ. હે? અને જ્ઞાન વગરનો નર પાવૈયો, એ નર નારીમાંય ન આવે. જે જ્ઞાન નથી, આપણને મનુષ્ય અવતારમાં જ્ઞાન પ્રગટ નથી થતું ને ત્યાં સુધી આપણી આ સ્થિતિ છે. અને જ્ઞાન પ્રાગટ્ય થયું એટલે અનુભવ, મહાપુરુષોને ઓળખવાની આંખ, સંતોના આકર્ષણ, હળવું મળવું, બેહવું ઊંઠું. આપણે કાલ વાત કરી હતી કે ભાઈ આ ભાવ હોય તો જવાય, અને ભાવ હોય તો આપણે ખર્ચા થાય, ઉજાગરા થાય, હળી મળી બેસી ઉઠી. હું કામ? સંતોને મળવું એનું કારણ શું છે કે આમાં ભાવ રાખો, અને ભાવ રાખો ને તો તમારું પુણ્યબળ વધી જાય. પુણ્યબળ વધશે ને તો એક દિન એક મના થઈને આરાધ કરો ને તો તમારા અંદરના દ્વાર ખુલે, કર્મ કપાઈ જાય, અને આ લેખ, કર્મની લેખ ઉપર મેખ લાગી જાય. અને કર્મની લેખ લાગે ને તો ગમે એવો પાપી હોય ને એ પીર બની જાય. ગમે એવો પાપી હોય ને તોય પીર બની જાય. જેસલ પીર બની ગયો કે નહીં? અધમ અજામેલ સદનો કસાય, આધે નામે ગુણિકા તરાય. એટલે ગુણિકાય તરી ગઈ, નકર એના કર્મ કાંઈ હારા નહોતા, પણ છતાં જો નામનો પ્રતાપ, ભજનનો પ્રતાપ, હરિભજન થકી જે છોટા હોય તે સર્વથી મોટા થાય છે. 3 તાપ ટળે જેના જન્મ મરણના સંકટ સગળા જાય છે. બધા સંકટો કપાઈ જાય, અને 3 ત્રિવિધિના તાપે શમી જાય. નકર આખી દુનિયા ત્રિવિધિના તાપમાં બળે. આધિ વ્યાધિ ઉપાધિ, આ આખું જગત એમાં બળે જ છે. અને આ બળે એટલે અંદર વેદના છે ને, બહાર ન દેખાય. અને એ વેદના છે એ કાંઈ મટે નહીં. માણાને હારા ભાવે બોલો ને, આમ બધા કેમ રેડી છે ને, અરે વાત જવા દો. કેમ ભાઈ તમને એટલું બધું? એ કે કાંઈ હક જ નથી. આ તો ઘરની દાજી વનમાં ગઈ, કે વનમાં લાગી આગ. મારે એમ કે હું તમને મારા હૃદયની વાત ઠલવું તમારી પાસે, તો તમે મોટો ભડકો કાઢ્યો, એને આગ હોય, તમને કાંઈ નથી. એની કરતાં અમારો વધારે દુઃખ છે. હે? પણ આ તો બળતામાંથી બચાવજો, જાગીને જાદોરા. હે ગુરુદેવ, તમે ક્યાંક પ્રગટ થાઓ તો સંત વગર કોઈ ઠરે નહીં. સંત ન હોતા સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. આ તો જ્ઞાન કેરી લહેર મેં ઠારે ઠામો ઠામ. આ મનુષ્ય દેહમાં આ ઠામ છે ને, જેને ગુરુ મળ્યા ને એ જ ઠરે છે. જેને સત વચન મળ્યું ને એ ઠરવાનું ઠેકાણું છે. ભવસાગર તરવાનું સાધન આપણને નાવ આપ્યું ગુરુએ. અને એ વચન છે ને એ કાયમ માટે તમારી હારી, તમારું ભેગું, અને તમારી અંદર પ્રગટ થઈ જાય એટલે પાછા તમે બધા કર્મમાંથી છૂટીને મનુષ્ય દેહમાં પાછા સંતને ગોતી લો. અને ગોતી લો ને એટલે તમારી એ જિજ્ઞાસા હોય ને એટલે જ તમને મળે. જેમ મીરાએ કીધું કે આણલા હવે નહીં વળીએ ને પગલા પાસા નહીં ભરીએ, મારી પ્રીત પુરવની જાગીને મારા શીતમાં ચટકી લાગી. આપે અલખ અવિનાશી, હું સૌ તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી કે ગોપી આનંદ સુખડા પામી. હવે તો હું મારે જે માલ લેવો હતો ને એ મને મળી ગયો, એટલે હવે આમાં અમે પગલું પાછું ભરીએ નહીં. કોણ? મીરા કે. રાણાએ કેટલો વિરોધ કર્યો, પણ એ પાછી ન વળી.
કારણ કે એના ભીતરમાં અનુભવ પ્રગટ થઈ ગયો ને, ભીતરમાં દેખાણો. જો બહારથી મળે ને તો એ પાછા ભગવાન આવી રહ્યા, ભાઈ હું એને મળ્યો છું એટલે તમે એને હેરાન નહીં કરતા. નો કે બહારથી મળતો હોય તો ભગવાન જ આડો આવે ને. બહારથી જગતમાં કોઈને ભગવાન મળતો જ નથી, મળે અંદરથી. પણ એ અંદર કોની કૃપાથી મળ્યો? કે જે બહારથી આપણે સદગુરુ મળ્યા ને એની કૃપાથી મળ્યો. એટલે આપણે ગુરુને કોઈ દે ભૂલીએ નહીં. શું કામ? કે એના આશીર્વાદ, એની કૃપા, એનાથી મળ્યો ને તમને, એના વચન. અને ગુરુ એમ કે ભાઈ અમને ભૂલો તો હાલશે પણ વચનને ભૂલતા નહીં. લ્યો કેટલા દયાળુ. કદાચ અમને ભૂલી જાવ તો હાલશે પણ આ વચન આપ્યું ને, સમરણ આપ્યું ને, નામ વચનને ભૂલતા નહીં ભાઈ. અને એને ન ભૂલવું હોય તો જો આ ગજગંગા છે એ બધા મેળાવડા, સંત મેળાવડા શું કહેશે? બસ આ વચનનો જ મહિમા ગાય. અને બધાને ભગવાન કેમ મળ્યા એનો જ મહિમા ગાય છે ને. જ્યાં જ્યાં સંતો છે એ કોનો મહિમા ગાય? ભગવાન કઈ રીતે કોને કેમ મળ્યા એ જ યુક્તિ, બીજી કોઈ નહીં. લેલબાઈ હોય તોય ભલે, મીરાબાઈ હોય તોય ભલે, આ લોયણનું આપણે ભજન લીધું એ જોવો ભલે. ગમે ના ઉદાહરણ લ્યો, નરસિંહ મહેતાનું લ્યો, કબીર સાહેબનું લ્યો. એને ગુરુ મળ્યા અને ગુરુ મળ્યા એટલે ભજન કર્યું, નામમાં લગ્ની લગાડી એટલે એનું મન ભગવાનમાં ભળી ગયું, ચેતનમાં ભળી ગયું. એટલે આપણું મન હજી આ પદાર્થમાં, સંસારમાં, દેહમાં છે ને ત્યાં સુધી ભગવાનમાં ભળે નહીં. ભય ભ્રાંતિ રહે, ભય ભ્રાંતિ રહે એ ભજન કરી ન શકે. પણ હા કોઈક કરતા હોય ત્યાં બેહે ને તો એની બધી જંજાળ ઓછી થાય. અને ઓછી થાય તો આપણને ભાવ જાગે સંતને મળવાનો, સત્સંગ કરવાનો અને ભજન કરવાનો અને કરાવવાનો, તો જ ભાવ જાગે ને. એટલે ત્રંબક બાપાએ લખ્યું, સત્સંગની છે બલિહારી અને સંત સેવાથી સાંભળ્યું, મંથન કરતા તત્વનો સાર કે મારે આ એક ગુરુજીનું નામ. શેની બલિહારી? સત્સંગની. સત્સંગથી આપણને મહિમા સમજાય, નામ વચનનો મહિમા સમજાય. અને એની સેવા કરવાથી મળ્યું. જો આધીન થયા તો એને મળી ગયું. અને મળી જાય તો તમારી હારી કાયમ મેં ભેગું છે ને એ ભજન કરો તો તમારો શેડો સુધરી જાય. આ સદગુરુએ સાવી આપી, તાળું આપણે ઉગાડવાનું. મોહતણા તાળાને માટે સાવી ગુરુગમ જ્ઞાનની ખોલી નાખ્યો 10મો દ્વાર. અને અંદરનો દ્વાર ખોલે તો જ દ્વારકા વાળો મળે ને. તારા દેહ દ્વારકા માય રણછોડ બિરાજે. ક્યાં બિરાજે? મનુષ્ય દેહ રૂપી દ્વારકાની અંદર એમાં રણછોડ બિરાજે છે, પણ એનું દ્વાર ખોલવું પડે. મંદિરમાં જાવ તો એનું દ્વાર ખોલવું પડે ને. અને દ્વાર ખોલ્યા પછી પડદો આડો હોય, અને પડદો ખોલો નહીં તો દર્શન થાય નહીં. એમ ઘણા આપણી અંદર પડદા છે ને, એ પડદા ગુરુ વગેરે કોઈ ખોલી શકતું નથી. એટલે બ્રહ્માંડ કુંભ રોપ્યો ઉંગડ્યા અલખના દ્વાર, અલખના આરાધે ધણી મારો આવ્યા, દિલડામાં દીધા છે દીદાર. દિલડામાં દીદાર, દીદાર એટલે અંદર ભગવાન મળ્યા. કોણે કીધું? લોયણે. એજી ભગતિ મટાડે ભવ રોગને, સદગુરુ આપે ના નિદાન. એજી ભગતિ મટાડે ભવ રોગને, સદગુરુ આપે ના નિદાન. એજી કડવારે ઓહડ પાયા પ્રેમથી, એજી કડવારે ઓહડ પાયા પ્રેમથી, નિવડ્યા અમૃત સમાન. એજ ગુરુજી પધાર્યા રંગ મોલમાં, આનંદ ઉત્સવ થાય. સંતોને વધાવે રાણી સુરદા, અહીંયામાં હરખ નમાય. એ જ ગુરુજી પધાર્યા રંગ મેં
રંગ મેલમાં. જો આ મળી ગયા પછી આપણા ભવરોગ બધા વ્યા જાય. ભક્તિ મટાડે ભવરોગને. ભવરોગ એટલે જન્મથી મૃત્યુ સુધી ભેગો રોગ. અને એ કોનો રોગ છે? આ મનનો. શરીરનો હોય તો દવાખાને જઈને મટાડીએ. શરીરનો રોગ હોય ને તો આપણે દવાખાને જઈને મટાડીએ. ભાઈ આ ઘણા સમયથી માથું દુખે, પગ દુખે, ગાય, તો આપણે એમ થાય કાયમ ને કેમ આ રોગ હારી જીવાય? એટલે રોગ મટાડવો પડે. પણ આ ભવરોગ છે એ બધાને છો ને, એટલે આપણને છો ને એ આપણને ખબર નથી. એ કે આ તો બધાને હોય જ તે. પણ એમાંથી બહાર નીકળ્યા હોય ને એનું નિદાન કરો, એનો જરાક તપાસ કરીએ આપણે. ભક્તિ મટાડે ભવરોગને. પણ નિદાન કોણ આપે? સદગુરુ. આ બધાએ આપણે રોગી છીએ ને એ કોણ કહે છે? ગુરુ કહે છે. એને રોગ નથી તે કે ને. એ ભવસાગર તરી ગયા છે એટલે એ તારવા કોશિશ કરે, પણ આપણે બધા ડૂબકા ખાઈએ છીએ. કયા? આ સંસાર સાગરમાં જન્મ મરણ એટલે સુખ દુઃખ. જન્મ મરણ કોને કહેવાય? સુખ દુઃખ, હાનિ લાભ, જાદુ થોડું. જન્મ ને મરણ એક દિવસમાં 100 વાર થાય. આનંદમાં આવી એટલે જીવતા થાય ને પાછું મૂળ વયો જાય ને હેરાન થઈ ગયા, દુઃખી થઈ ગયા એટલે મૃત્યુ થાય. આ જન્મ મરણના ચક્કરમાં આમના વયા જાય પછી 84 વયા જાય. આ રોગ કાઢવાનો છે. ભક્તિ મટાડે ભવરોગને. ભક્તિ આનું નામ કહેવાય. સદગુરુ નામ વચન આપે, સ્મરણ આપે, માળા આપે, ભજન કરો, એનું જતન કરો, એમાં ધ્યાન કરો, એની યાદી કરો. ધ્યાન તો આપણને આવડે ને કે ભાઈ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. કેમ કે ગુરુની યાદી કરો ને તો એમાં ધ્યાન લાગે ને તો એ કામ થવા મળે. ખાલી યાદી આવે ને તો એમાં ધ્યાન લાગી ગયું. ધ્યાન લાગી ગયું ને એટલે એના સંદેશા મળે આવવા. તમારું જ્યાં ધ્યાન લાગે ને એના સંદેશાઓ આવે. જો વાડીમાં ધ્યાન લાગ્યું હોય ને તો વાડીના સંદેશાઓ આવે કે ન આવે? આપણા છોકરા વિદેશમાં હોય, અમેરિકા, અને એમાં ધ્યાન લાગ્યું તો એના વિચારો આવે. ગમે એના વિચાર આવે. જ્યાં જ્યાં ધ્યાન લાગે એના વિચારો તમને આવે. અને એ વિચારો આવે છે ને એમાં સંતોના વિચારો આવે, પણ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ એવા આપણને અમૃત, આપણને નિદાન કરીને ગુરુએ આપ્યું કે કડવા ઓહડ પાયા પ્રેમથી નીવડ્યા અમૃત સમાન. સદગુરુએ થોડીક કષ્ટી પડાવી કે હું તને આ ઓહડ આપું, થોડુંક કડવું લાગશે ભાઈ, થોડુંક વાતો કરશે, થોડીક ટીકા થાય, થોડીક નિંદા થાય, તને ડર લાગે ને તો રોગ નહીં જાય, રોગ ઊભો રહે. પણ આ રોગ કાઢવો હોય ને તો કડવા ઓહડ પાયા પ્રેમથી નીવડ્યા અમૃત સમાન. પછી અમૃત, પછી તમારી વાણીમાં અમૃત આવે. નકર વાણીમાં અમૃત ન આવે. વાણીમાં કડવાશે હોય, તીખાશે હોય, ખટાશે હોય. વાણીમાં નથી બધું. વાણીમાં ઝેરે હોય. અને ઝેર જેવી વાણી જેને અડી ગઈ હોય ને એ સામો માણસ ઝેર પી જાય, એ આપણને ખબર છે. અગ્નિ જેવી વાણી કોકને અડી ગઈ ને તો એ માણસ અગ્નિમાં બળી જાય, એ આપણને ખબર છે. કારણ કે જે શેડો અડાડો ને એ શેડે સામે અસર કરવા મળે. ક્રોધવાળી વાણી, કામીની વાણી, આ બધાની વાણી છે. એ વાણી અડી ગઈ ને એટલે હામાના વિચારો ફરી જાય અને રાક્ષસ ઊભો થઈ જાય. આપણા અસલ સ્વરૂપમાંનું ધ્યાન આપણે વિચલિત થઈ જાય. મૂળ સ્વરૂપમાંથી આપણે વિચલિત થઈ જાય. અને સંતો જાગ્રત રહ્યા, સાજમાં રહ્યા. કહત કબીરા સુનો ભાઈ સાધુ. સાધુ એને કહેવાય સાજવાળા. અને સાજવાળા હોય ને તો એને વિચલિત ન થાય, ખબર પડી જાય કે હા આપણને ભરમાવા આવ્યા છે, હેરાન કરવા આવ્યા. અને ઓલા બધા ચોર એવા છે ને કે તમને ક્યારે તો અંધાર પછેડો ઓઢીને ઘૂસી જાય ને તમને ખબર ન રહે. અને આપણામાં લોભ હોય ને તો આપણને કાંઈક કોઈક લાલચ આપવા આવે તો એ ગમમાં મળે. આપણને કોઈ પણ વસ્તુ લાલચ હોય ને એ વસ્તુ આપે ને એટલે આપણને ગમમાં મળે. કદાચ આપણે જ્યોતિષ એમ કે તમને આ નડે ને ઓલું નડે ને આ નડે, આપણે જોતું હતું તો કે હા એ વાત હાચી હો ભાઈ. એટલે આ તમને આ રાહુ નડે ને એટલે એ ક્યાંય તમને સફળ ન થવા દે.
તો કે એ હું કાઢી દઉં. એ કાઢીને તો આપણે દોરો બાંધીએ. હું બાંધીએ? આપણે દોરો બાંધીએ કે જા હતન ન નડે. એટલે એમ કાંઈ હશે એવું બધું? એવું કાંઈ? આ બધી યુક્તિ જાણવાની છે, જરૂર છે. સંતો પાસેથી આ નિદાન ન મળે, ગુરુ પાસેથી નિદાન ન મળે ને, એટલે ત્યાં સુધી આ બધા રોગ જાતા નથી. ભક્તિ મટાડે ભવરોગને, સદગુરુ આપે એના નિદાન. કડવા ઓહડ પાયા પ્રેમથી નીવડ્યા અમૃત સમાન. એટલે તમને મુક્ત કરે ગુરુ. હું એટલે કોઈ સહાના નહીં. તારા જે ભાગ્યમાં જન્મથી મરણ જન્મ્યો ને, કે મૃત્યુ સુધીમાં તારું જે લેખ લખવાનું હતું એ લખાઈ ગયું. હવે તું હું કામ ખોટી ઈચ્છા કરે? ભલે યા બધું ફાફા મારે. ભિખારી વ્રતિ જે છે એ ઘરે ઘરે ભીખ માગ્યા જ કરે. ઘરે ઘરે એટલે બધા પાસે. અને સદગુરુ છે ને આ ભિખારી પણ મટાડે, તમારી વ્રતિને અજાસક બનાવે. હું માગવું નહીં. અને માગવું એ મોટો ભિખારી છે. હા, માગવું હોય તો એક ભક્તિ માગો ગુરુ પાસે, ગુરુ ચરણ આધીન રહી, એના ચરણમાં રહીને આધીન રહીને ભક્તિ માગો. જન્મોજન્મ મહાપુરુષે એ માગ્યું, દેજો સંત શરણમાં વાસ, દેજો ગુરુ શરણમાં વાસ, દેજો વૈકુંઠમાં વાસ. ભક્તિ માગી, બીજું કાંઈ માગ્યું? પણ ભક્તિ માગીને એટલે મનુષ્ય દેહ જ ભક્તિ કરીએ કે ફરી વાર માણા થાવ. નકર કદાચ તમને ધન દોલત ને સંપત્તિ ને પૈસા ટકા ગમે એ માગી લો તો એ આપી દે. પણ આપી દે તો એમાં સુખી સહી કે નહીં? એમાં આપણે સુખી હોય તો હાલો એ જ માગી લઈ. પણ એમાં નહીં. આ જે જન્મની ભક્તિ માગે ને એ દરેક જન્મમાં ભેગી આવે અને દરેક પાસે દરેક વખતે તમને મનુષ્ય અવતાર મળે. 84 તમારી મટી જાય. આ એક વસ્તુ માગી એમાં કેટલું આવી ગયું? કરમ કપાઈ ગયું. 84માંથી બસી ગયા અને ગુરુ ભક્તિ મળે ગઈ. ગુરુ મળે પાછા. રામના નામની થઈ છે લીલા, મળ્યા છે સંત્ય મારે નિત્યના મેળા. સિદ્ધ્યા અકલદાસ થઈ ગયા શીળા, ભીમગુરુ વચનમાં કાયમ માટે રહેજો બેળા. હે ગુરુદેવ, આ વચનમાં તમે કાયમ અમને દર્શન દેજો. અને ગુરુ વચનમાં જ દર્શન દે છે. વચનમાં તમે દ્રષ્ટિ કરો તો ગુરુ દેખાય. તમારે એ તમને અનુભવ થઈ ગયો. અને આ અનુભવ છે ને એ જ તમારા ભવરોગને કાઢે. વળી શું કીધું? એજી ભગતિની જુગતિ તમે જાણજો, બની જાઓ દાસ ના દાસ. એજી ભગતિની જુગતિ તમે જાણજો, બની જાઓ દાસ ના દાસ. એજી શેલરસીની શેલી લોયણ બોલિયા, સંતોનો અમરા પરમાવાસ. એજી શેલરસીની શેલી લોયણ બોલિયા, સંતોનો અમરા પરમાવાસ. એજી ગુરુજી પધાર્યા રંગ મોલમાં, હે રંગ મોલમાં. જો હવે તમને આ સત્ય સમજાણું હોય તો ભક્તિની યુક્તિ તમે જાણી લો. કાયમ માટે દાસના દાસ થઈને રહેજો. અને દાસ કોઈ જે ઉદાસ હોય નહીં. એમ શાંતિરામ બાપા આપણે કાયમ કહેતા ને, તમે દાસ થઈ જાઓ એટલે ઉદાસીપણું ભગવાન તમારું હેરી લે. નકર તો આનું હિંદરે હરું નથી આવે એમ. જો તમે ઉદાસીનતાપણું સેવો ને તો દુઃખને શેડો અડી ગયો ને એટલે તમારો એ શેડો પૂરો જ ન થાય. આખી જિંદગી રોદડા રોવામાં જ કાઢો. આખી જિંદગી રોવાનો જ વારો. કારણ કે એવું જ ધ્યાન ને એવા જ વિચારો ને એવા જ તમને દેખાય. અને એ આખો લોક ઊભો થઈ જાય. ઓલાએ આમ કર્યું ને આણે આમ કર્યું ને આણે આમ. મારી જિંદગીમાં મેં સુખ પાડ્યું નહીં. એટલે સુખ બીજા કોઈ આપી દે? હા, સુખી થાવ તો તમે બીજાને આપો સુખ.
બીજાને સુખ આપશો ને તો તમને મળશે. કર્યા વગરનું કાંઈ મળતું જ નથી. વાયવા વગરનું મળે? બીજાને સુખ આપો, બીજાને આનંદ આપો, બીજાને રાજી રાખો, બીજા પર પ્રેમ કરો, કરુણા કરો, દયા કરો. આ સંતોના આભૂષણ છે, અલંકારો છે, ઘરેણાં છે, એ બીજાને પહેરાવે છે, બીજાને આપે છે. ને વળી કેમ આપે કે આની એક પણ મૂલ આપતા લેતા નથી ને હાવ ફ્રીમાં આપે. પણ સત્સંગમાં વણમૂલે વેચાય. કોઈ સત્સંગમાં જાવ ને તો કોઈ મૂલ કે દામ ભરવું પડતું નથી ને હાવ વેચાય છે. વેચાતું નથી, વેચાય છે. વેચાય એને પ્રસાદ કહેવાય અને વેચાય એને પ્રસાદ ન કહેવાય. વેચતું લઈ અને પ્રસાદી કહેવાય. આ વેચાય ને વેચાયમાં ફરક. ઘણી જગ્યાએ પ્રસાદી વેચતી લેવી પડે. બોલો, આ કે લ્યો પ્રસાદી, એ કે ભાઈ આ કોની દીધી? એ કે તો એમની ત્યાંથી વેચતી લઈને આવ્યા ભગવાન ત્યાંથી. તો આ તો સંતોના દરબારમાં નાણાં ખર્ચે નહીં મળે, વણમૂલે સત્સંગમાં વેચાય. આ સત્સંગમાં વણમૂલે વેચાય, અણમોલ વસ્તુ તમને ફ્રીમાં આપે. અને તમને એકવાર આનો અનુભવ થાય ને પછી તમને એમ થાય કે એ હા સદગુરુએ તો ન્યાલ કરી દીધા. શું કર્યું? ન્યાલ. એટલે તમને એમ થાય કે આ રોગ મટાડવો હોય ને ભાઈ તો ગુરુ ચરણે વયા જજો. તમને એમ થાય કે હાલો ને ક્યારેક આવો ક્યારેક આવો. તમને આમ પ્રયોગો એટલા બધા કરે ને 8-10 વાર કે ને ત્યાં ઓલાને એમ થાય કે હાલ ને એકાદી વાર આ કેદુનો કે ને વાહ લાગ્યો ને ત્યાં આજ તો જાઓ. હવે કેટલા એ બિચારા નગટા થઈ થઈને કહેવો વારા ઘડી તમે આવો ને. અને એમ કરતાં કરતાં જો આવે ને અને એનું ધ્યાન પડી જાય ને તો પાછું કામ થઈ જાય. એટલે ભક્તિની ઝુકતી તમે જાણજો. બની જાઓ દાસના દાસ, શેલરશેની શેલી લોયણ બોલ્યા કે સંતોનો અમરાપરમાં વાસ. ક્યાં વાસ માગી લીધો? અમરાપરમાં. એટલે મરે જ નહીં. આત્મા એ અમર છે અને એમાં ભળી ગયા. એ નિર્વાણ પદ છે, મોક્ષ પદ છે, મુક્તિ પદ. અને જીવતા જ મળાય ને. આત્માને મળવું હોય તો જીવતા મળે કે મર્યા પછી? મર્યા પછી આત્માને ઓળખવા જાવ વાંકે એ ભાઈ મારે થોડુંક કામ રહી ગયું ને આ થોડુંક કામ કાઢવા. યમરાજાને કંઈક ઘડીક તમે વાયદો આપો મને. એ કે અહીંયા કાંઈ ન હાલે, 1 મિનિટનો ફેરફાર અહીંયા નહીં હાલે. અને જો આ બધું તારું જે ખાતું છે ને એ લઈને જ આવ્યો અને ચિત્રગુપ્તનો ફાઇલ લઈને જ આવે. આપણી વારંટ નીકળી હોય ને ત્યાંની એ બધા કેસ ને બધું કબાલો હારી લઈને જ આવે કે આમાં જો તને ક્યાંય મળે એવું છે. કેટલાયને હેરાન કર્યા, કેટલાયને દુઃખી કર્યા. એટલે તારો FR ફાટી ગઈ છે ને એટલે હવે તને અહીંયા બજારમાંથી જાહેરમાં તારી બદનામી સાચે તને લઈ જવામાં આવશે. કાળ છોડે કોઈને? હરિના ભજન વિના કોણ તારું બેલી? પ્રભુ ભજન વગેરે આપણું બેલી કોણ છે? વિચાર કરો, છે કોઈ? એટલે કાળ આવે ને ત્યારે ભરભલાના હાંધા ગગડી જાય. પણ જ્યાં આખા જગતનો સંચાલક સદગુરુ છે એની હારી યારી કરી લો ને અને સદગુરુની હારી શેડો હાંધી લો ને તો ત્યાં કાળ ન આવે. શું ન આવે? કાળ ન આવે. તો કોણ આવે? તો કે ત્યાં ભગવાનના પાર્ષદો આવે. મૃત્યુ તો નિશ્ચિત છે બધાનું, પણ ભગવાનના પાર્ષદો આવે ને એટલે તમને વિમાનમાં બેરીને લઈ જાય. ક્યાં બેરીને લઈ જાય? વિમાનમાં. વિમાનમાં બેરીને લઈ જાય પણ તમને એકને જ દેખાય, હો બીજાને ન દેખાય. શંભુરામ બાપાને એમ કીધું જો ઉગારામ દાદા મને લેવા આવ્યા. એ માં તું મને રજા આપ, તું રોતા નહીં, કોઈ વાહે રડતા નહીં. એ શંભુરામ બાપા કહે કેમ કે એનું ભજન બોલતું હતું, એની કમાણી એની સોત હતું. જો ભગવાન ઉગારામ દાદા મને બોલાવે છે, મને લેવા મને દેખાય છે, મને લઈ. અને જેમાં માં કે તમે દીકરાનો લગ્ન થતા હોય અને વરાજાના ગુણગાન ગાઓ ને એમ ગાતા ગાતા મને મોકલો, શણગારો, તૈયાર કરો. આવી લગ્ન મૃત્યુ સુધરી ગયું કે નહીં? એનું મંગળમય મૃત્યુ બને. એ તમે હુતા હોય ને સહેજે સહેજે